ખાડીપુરની સમસ્યા કાયમી હલ કરવા રાજ્ય સરકાર મેદાનમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 3 બેઠક કરી છે. ઝીંગા તળાવ સહિત દબાણો દૂર કરવા નોટિસ અપાઈ છે. સુરતમાં ખાડીપુરની વારંવારની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા રાજ્ય સરકાર હવે સક્રિયપણે મેદાનમાં આવી છે. રાજ્યના નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ આજે સુરતની મુલાકાતે હતા અને તેમણે આ સમસ્યાના નિરાકરણ માટે ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર યોજ્યો હતો. કનુભાઈ દેસાઈ સુરત પહોંચીને એક પછી એક એમ કુલ 3 મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકોમાં ખાડીપુરની સમસ્યા કાયમી ધોરણે દૂર કરવા અધિકારીઓ, સાંસદ સભ્યો અને ધારાસભ્યો સાથે વિગતવાર ચર્ચા કરી હતી. સતત ખાડીપુરની સમસ્યાને ધ્યાનમાં રાખીને તેમણે આજે હાઈ લેવલ મીટિંગ કરી હતી, જેમાં સુરત મહાનગરપાલિકા, સુરત અને ગ્રામ્ય પોલીસ, સિંચાઈ વિભાગ, મેટ્રો અને રેલવે સહિતના અલગ અલગ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકો દરમિયાન ખાડીપુર સંબંધિત એક વિસ્તૃત પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું. કનુભાઈ દેસાઈ આ પ્રેઝન્ટેશનને ધ્યાનપૂર્વક જોયા બાદ મહત્વપૂર્ણ નિર્ણયો અને સૂચનાઓ આપી હતી. કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે હાલ જે રીતે ખાડી નજીક દબાણ સહિત રહેઠાણ અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર વધ્યા છે, તેના કારણે પાણીનું સ્તર વધ્યું છે, જે ખાડીપુરનું એક મુખ્ય કારણ છે. આ સમસ્યાના કાયમી નિકાલ માટે રાજ્ય સરકારમાં એક વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ખાડીપુર રોકવા લાંબા ગાળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને એ માટે અલગ અલગ એજન્સીઓની પણ મદદ લેવામાં આવશે. દેસાઈએ ખાસ ભાર મૂકીને જણાવ્યું હતું કે ઇરિગેશન અધિકારીઓ અને કન્સલ્ટન્ટ્સ સાથે આ સમગ્ર મામલે ચર્ચા કરવામાં આવશે અને કાયમી નિકાલ આવે તે માટે પ્રયાસો કરાશે. ઇરિગેશન ડિપાર્ટમેન્ટ સહિત અન્ય ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરવામાં આવશે. તે ઉપરાંત ઝીંગા તળાવ સહિત અન્ય જે પણ દબાણ છે તેને તાત્કાલિક દૂર કરવામાં આવશે. તેમણે સ્વીકાર્યું હતું કે આ સુરત માટે એક લાંબા ગાળાનો પ્રશ્ન છે, પરંતુ રાજ્ય સરકાર તેના કાયમી ઉકેલ માટે પ્રતિબદ્ધ છે. ખાડીપુર ઉપરાંત કનુભાઈ દેસાઈ રોડ અને બ્રિજની સ્થિતિ અંગે પણ અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી. કયા બ્રિજ કે રોડ જર્જરિત છે તે અંગેની સંપૂર્ણ માહિતી તેમણે લીધી હતી અને તેના સમારકામ અથવા તો પુનઃનિર્માણ માટે જરૂરી સૂચનાઓ પણ આપી હતી. અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને વહીવટી તંત્ર સાથે એક સંકલન બેઠકનું આયોજન કર્યું. એમાં સૌપ્રથમ તો સુરત શહેરને સમગ્ર ભારતમાં સ્વચ્છતા અભિયાનમાં સર્વોત્તમ સ્થાન એટલે કે સૌપ્રથમ કેટેગરી મેળવવા માટે ખાસ અભિનંદન આપ્યું. એમાં સુરતના દરેક નાગરિકો, સફાઈ કર્મીઓ એ બધાને અભિનંદન અને ધન્યવાદને પાત્ર છે. સુરતમાં વરસાદના લીધે તેમજ જે આપણા પુલો છે એની સ્ટેબિલિટી અંગેની ચર્ચા કરવામાં આવી અને લાંબા ગાળાના આયોજન તરીકે આપણે નદીના પાણીને કેવી રીતે અટકાવી શકીએ અને કેવી રીતે એનો નિકાલ કરી શકીએ એ માટે લાંબા ગાળાના આયોજનનો વિચાર કરવામાં આવ્યો. એ આયોજન માટે કન્સલ્ટન્ટની પણ નિમણૂક કરીને ત્યાર પછી દરેક પદાધિકારીઓ અને વહીવટી સાથે મળીને નિર્ણય કરવામાં આવશે કે જેથી એ નદી જ્યાંથી શરૂ થાય ત્યાંથી જ્યાં દરિયાને મળે છે ત્યાં સુધીમાં એનો ઉપયોગ નાના ચેકડેમ બનાવીને સિંચાઈ માટે અથવા તો વધુ વરસાદ આવે તો એને કેવી રીતે શહેરને બચાવી શકાય એ માટે લાંબા ગાળાનું આયોજન સરકારશ્રીમાં રજૂઆત કરીને ઇરિગેશન ડિપાર્ટમેન્ટને સાથે રાખીને કરવામાં આવશે અને એ માટેની એક સમિતિ પણ બનશે અને સાથે જે પુલો છે એની સ્ટેબિલિટી માટે પણ સાયન્ટિફિક એનું એસેસમેન્ટ થાય એની ચર્ચા કરવામાં આવી અને ખાસ કરીને સુરત મહાનગરપાલિકાએ દરેક બ્રિજનો હેલ્થ રિપોર્ટ બનાવ્યો છે અને એ હેલ્થ રિપોર્ટ એક ગાઈડલાઇન સમાન છે અને જિલ્લાના તમામ બ્રિજોનું પણ આ રીતે એસેસમેન્ટ કરવામાં આવશે એવી ચર્ચા કરી. આ બધું આયોજન એક કન્સલ્ટન્ટ સાથે નક્કી કરીને આપણા બધા પદાધિકારીઓ અને આપણા અધિકારીઓ કન્સલ્ટન્ટની સાથે મિટિંગ કરીને આપણે આને કેવી રીતે આ પ્રશ્નને સોલ્વ કરી શકીએ. આપણી પીપી મંજૂર થઈ ગયેલી છે, ડીપી મંજૂર થયેલી છે, એ એરિયામાં આપણે અત્યારે શું કરવું, પરંતુ આપણે આ પ્રશ્ન કેવી રીતે સોલ્વ કરવો એ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ અને બીજા બધા ડિપાર્ટમેન્ટના સંકલનમાં રહીને આપણે એનો ચોક્કસ રીતે નિકાલ કરી શકીશું અને ટૂંકા ગાળાના આયોજન તરીકે જે ઝીંગા તળાવો છે અને બીજા જે દબાણો છે એને તાત્કાલિક હટાવવાનો નિર્ણય કરવામાં આવે. ખાડીપુર આવશે
જો આ બહુ લાંબા ગાળાનું આયોજન છે. ટૂંકા ગાળાના આયોજન તરીકે ઝીંગા તળાવ અને બીજા જે નાના નાના દબાણો છે એ દૂર કરવામાં આવશે, પરંતુ આ સુરત માટે એક લાંબા ગાળાનો પ્રશ્ન છે, સુરતની સમગ્ર જિલ્લા માટે. એટલે બધા સાથે મળીને ઇરિગેશન ડિપાર્ટમેન્ટને સાથે રાખીને જો 20 ઇંચ વરસાદ સાથે પડે તો આપણે કેવી રીતે એને મેનેજ કરી શકીએ એ અંગેનું આયોજન વિસ્તૃત રીતે કરવામાં આવશે. 7 વર્ષથી પ્રશ્ન અત્યાર સુધી કોઈ વિભાગ આગળ ના આવ્યો, સરકાર આગળ ના આવી. કેન્દ્ર સરકારની ટકોર બાદ હવે કાર્યવાહી દર વર્ષે 5 લાખ લોકો મુશ્કેલીમાં મુકાય અને કરોડોનું સામાનનું નુકસાન. જો આપણે પહેલાં પણ સુરતમાં ફ્લડ આવતો હતો, આપણે સતતના ડેમના પાણી રિલીઝ કરવાનો પણ પ્રશ્ન આવતો હતો. હવે એ સાયન્ટિફિક રીતે કરવામાં આવ્યું છે. આ રીતે જ હવે પછીનું જે આયોજન છે આ ખાડી માટે, એ આયોજન પણ એ રીતે કરવામાં આવશે.